આપણે ત્યાગી ન શકીએ. ઘણા લોકો તો મૌન રાખે, ત્યાગવામાં બીજું કંઈ ના આપી શકે તો મૌન રાખે. મૌન સારી વસ્તુ છે. ભોજન કરતી વખતે જેટલું મૌન રહેશે પરિવારમાં બેસીને, એટલું તમારું આરોગ્ય સુધરશે, જગદંબા પ્રસન્ન રહેશે, પિતૃઓની કૃપા રહેશે. કારણ ખબર છે, મોટા ભાગે તમે જ્યારે જમવા બેસો છો ત્યારે આખા ઘરની ચર્ચા જમતા જમતા થાય છે. એમાં કેટલા એપિસોડ નીકળી જાય છે 5-5 મિનિટના. તમારી બા આમ કરે છે, તમારા બાપા આમ કરે છે, ફલાણા પાડોશી, મામા, માસી, બધી ચર્ચા ભોજન સમયે થાય. એમાં ચર્ચા કરતા કરતા ચર્ચા ઉગ્ર સ્વરૂપે ધારણ કરે. પેલો થાળી બાજુ મૂકી દે, નથી ખાવું લે. બનાવતા બનાવતા ભોજન બનાવતી વખતે તમારા જેવા વિચારો હશે. કોરોનામાં સમજણ પડી ને કે હાથ લાગવાથી પણ તરત ને તરત વળગે છે. ભૂત પલિત તો ધુમાડાથી દૂરે થાય, પેલું તો ધુમાડાથી દૂરે ના થાય. કોરોનામાં ખબર છે ને, હાથ મિલાવવા કોઈ તૈયાર નહોતું. તો એનો અર્થ એ થયો કે તમારા શરીરમાંથી જે તરંગો નીકળે છે ને, એ જ્યાં અડો છો ત્યાં એનો કંઈકનો કંઈક તો પ્રભાવ બતાવે છે. એટલે તો કોરોનામાં કોઈને અડવાની ના પાડતા. એવી પરિસ્થિતિ જોઈ છે. મોબાઈલના માધ્યમથી એ લાંબો ચીપિયો રાખે, એનાથી એના ધણીને દાળ આપે ને શાક આપે. અડવું નથી. જેની સાથે લગ્ન કર્યા છે, મૃત્યુ પર્યંત જેનો સાથ નિભાવશું, એને પેલાના મરવાથી ડર છે કે હું ક્યાંય ના મરી જાઉં. એ અડશે તો એવા દિવસો જોયા છે. તો કહેવાનો અર્થ એ છે કે આપણા સ્પર્શથી જે તરંગો ઉત્પન્ન થાય છે, એ તરંગો તમે જ્યારે રોટલી બનાવો ને, ત્યારે રોટલી બનાવતા બનાવતા માત્ર રોટલી નથી બનાતી, તમારા વિચારો પણ વણાય છે. આણે આમ કર્યું ને એનું સારું નહીં થાય, મગજમાં જે ચાલતું હોય ને એ એમાં વણાય. એનો બાપ તો આવો છે, વગર કારણે ટકટક કરતો હોય છે, એ વણાય છે એની સાથે. જે ક્રોધ ભરેલું ભોજન બનાવે છે, ક્રોધમાં ને ક્રોધમાં જે ભોજન બનાવે છે, એ ભોજન જમનારને ઝેર રૂપ બને છે. એ પચતું નથી. એટલે બહેનો, અન્નપૂર્ણાનું સ્વરૂપ છો. તમારા બાળકો કેવા પાકે એ તમારા ભોજન ઉપર આધાર રાખે છે. કારણ જેવું અન્ન તેવું મન. અને અન્ન બનાવે છે ને જે, એના ઉપર આધાર રાખે છે કે એ અન્ન જમનાર કેવો થશે, એના વિચારો કેવા થશે. માટે ભોજન કરતી કરતી સમયે પણ ભગવાનનું નામ લઈ શકાય. તમે રોટલી વણતા હો ને તમને કોઈ શ્લોક આવડતો હોય, સમજી લો. ભજે વ્રજૈક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. રોટલી બનાવતી હોય કેવી આનંદથી બનાવતી હોય. ફરીથી એક વખત. ભજે વ્રજૈક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. તો એ આ ધૂન સાથે, આ ભજન સાથે, કોઈ પણ તમને ફાવતું હોય મંત્ર સાથે તમે ભોજન બનાવશો તો એ ભોજન તમારું દિવ્ય બનશે. તો તમે જેવું ભોજન બનાવો છો એના ઉપર આધાર રાખે છે. લૌકિક તૃષ્ણાઓ
છોડવી જોઈએ અહીંયા આવ્યા પછી, કારણ કે અપેક્ષાઓ માણસની ક્યારેય પૂરી થતી નથી. તો પહેલી વાત તો એ છે કે તમે જે ભોજન બનાવો છો એ ભોજન એ જમવા વાળો છે, ભોજન કરવા વાળો એને પચે એવું બનાવો. જમતી સમયે ભોજન કરતી સમયે ક્યારેક ક્રોધ કરાય નહીં, એનાથી પિતૃઓ નારાજ થાય છે. તો ભોજન સમયે જેટલી શાંતિ હશે એટલું ભોજન પચશે, દેવી દેવતાઓ રાજી થશે અને પિતૃઓની કૃપા રહેશે. નિયમ લેજો, ભોજન સમયે શાંતિથી, મન શાંત હોય તો આપણા પિતૃઓ પ્રસન્ન રહેશે. તમે ભોજન કરતી સમયે જેટલા શાંત રહેશો એટલા તમારો પિતૃદોષ મુક્ત થશે. તો ભોજન સમયે શાંતિથી ભોજન કરીએ. લૌકિક તૃષ્ણાઓ છોડવી જોઈએ. અપેક્ષાઓ માણસની વધતી જ જાય છે. જેરિયંતે